આપણો પાઠ તો તમને ખબર જ છે કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. તને બધાને ખબર પડી ગઈ છે કે શું કહેવા માંગે છે, બરાબર? ભૂકંપ, ધરતીકંપ, બરાબર? તો આપણે જે આગળના લેક્ચરમાં મેં તમને લાસ્ટમાં વિકલ્પો લખાવ્યા હતા, તો દરેકે વિકલ્પો તો નોટબુકમાં લખી દીધા હશે સારા અક્ષરે. એ ઉપરાંત મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું કે લખાવેલ વિકલ્પો હોમવર્કની નોટમાં લખવા. તો દરેકે લખ્યા છે કે નહીં? હું ગૂગલ મીટ હશે ત્યારે કહીશ કે ચલો મને હોમવર્ક બતાવો, તો બતાવવું પડશે. પછી એવું નહીં કહેતા બેગ ઉપર છે, ચોપડા આગળ પાછળ છે ને મળતા નથી. ગૂગલ મીટ હોય ત્યારે જે પણ સ્ટેન્ડર્ડ હોય, જે પણ તમારી ગૂગલ મીટ જ્યારે પણ હોય ત્યારે તમારે શું કરવાનું? એ ચોપડા આગળ જ રાખવાના દરેક વિષયના, કેમ કે કોઈ પણ સર મેમ તમને પૂછે તો બતાવાય. ઓકે, હમણાં આગળની જે મેં જોઈ ગૂગલ મીટમાં મેં પાઠનું નામ પૂછ્યું તો ખબર જ નહીં. તેવું ના થવું જોઈએ. પૂછવામાં આવે છે પણ એ જવાબ તમને આવડવો જોઈએ. પાઠનું નામ તો આવડવું જોઈએ ને, કેમ કે આપણે વિડીયો રેગ્યુલર જોતા હોય તો આપણને ખબર જ હોય. તો દરેકે તૈયાર રહેવાનું ગૂગલ મીટ માટે, દરેકે હાજર રહેવાનું છે. તો દરેકનું હોમવર્ક પણ કમ્પ્લીટ હશે. આગળ હવે આપણે જોઈએ ખાલી જગ્યાઓ જે મેં બોર્ડ પર લખાવી દીધી છે. ફક્ત આપણે એના જવાબ લખવાના છે. સૂચના લખી દેજો, હું તમને સમય આપું છું પછી લખવા માટે. તો અહીંયા યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. આમાં પહેલી છે ધરતીકંપના ઉદ્ભવ સ્થાનને ખાલી જગ્યા કહે છે. જ્યાં ધરતીકંપ થયો છે, ઉદ્ભવ થયો છે, મેં તમને ચિત્રમાં બતાવ્યું હતું કે આ જગ્યાએથી ઉદ્ભવ થયો, ત્યાં કેવી ભયાનક સ્થિતિ હશે. પછી એની ચારે કોર ફેલાય છે, જ્યાં આજુબાજુ ફેલાય છે ત્યાં તો છે જ, પરંતુ જે ઉદ્ભવ સ્થાન છે જ્યાંથી ધરતીકંપ થયો છે તો એને આપણે શું કહીશું? ભૂકંપ કેન્દ્ર. એટલે ભૂકંપ થવાનું મેન કેન્દ્ર. અને આપણે બીજું પણ એપી સેન્ટર કહીશું, જે હું કૌંસમાં લખું છું, એપી સેન્ટર. જ્યાં ભૂકંપ થાય છે, જ્યાં ઉદ્ભવ્યો છે તો એને આપણે ભૂકંપ કેન્દ્ર કાં તો એપી સેન્ટર કહીએ. ત્યારબાદ નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે. આ તો આવડતું જશે. પૂર, જે નદીમાં આવે છે પાણીનો ધસમસતો પ્રવાહ જે વહેતો વહેતો આગળ જાય છે તો આપણે એને શું કહીએ? પૂર કહીએ છીએ. ઓકે, ત્યારબાદ ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનની જાણ કરવામાં આવે છે. ફાયર સ્ટેશન તમને ખબર છે, જે લાઈવ બંબાવાળા આવે છે આગ બુઝાવવા માટે વાળા. તો આપણે શું લખીશું અહીંયા? આગ. આગની ઘટના, ક્યાંક આગ થઈ છે એટલે કે આગ લાગી છે ત્યારે આપણે ફાયર સ્ટેશન વાળાને બોલાવીએ છીએ. એ લોકોના જોડે મોટું પાઇપ હોય છે, ઉપર જવા માટેનું મશીન હોય છે અને પાણી હોય છે જે ફુવારા વડે એકદમ મોટા ફુવારાથી આગ ઓલવી શકે છે. ત્યારબાદ અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. હવે પવન ફૂંકાય આવે એટલે તમને ખબર પડી જ ગઈ છે કે વાવાઝોડું. વાવાઝોડું એ શું છે? કુદરતી આપત્તિ છે કે માનવ સર્જિત? માનવ સર્જિત છે. ફૂંક મારો એટલે વાવાઝોડું આવે, આવે કે નહીં? તો કુદરતી આપત્તિ છે, બરાબર? ફૂંક મારવાથી થોડું વાવાઝોડું આવે. બહુ જ ઝડપથી પવન ફૂંકાય, 180 કિલોમીટરના થી વધારે જો પવન ફૂંકાય તો શું થાય છે? વાવાઝોડાની પરિસ્થિતિ આવે છે. તો અહીંયા આપણે લખીશું વાવાઝોડાની. ત્યારબાદ ખાલી જગ્યાને સૂકો દુકાળ કહે છે. સૂકો દુકાળ એટલે તમે જોયું હશે કે જ્યારે વરસાદ ના પડે ત્યારે જોજો ધરતી જમીન ફાટી જાય છે, તો આપણે એને શું કહીએ? સૂકો દુકાળ. એટલે એને કહીશું અનાવૃષ્ટિ. દુષ્કાળ ન કહીએ, અનાવૃષ્ટિ. જ્યારે લીલો દુકાળ એટલે વધારે પડતો વરસાદ આવવાથી જે પાક ખેતી છે બધું જ પાણી થઈ જાય તો આપણે એને શું કહીશું? લીલો દુકાળ. આ જે ખાલી જગ્યા છે નોટમાં સારા અક્ષરે લખી દો. સારું, ચલો હવે આગળ જોઈએ આપણે.
દરેક મારી સાથે લખીએ. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં નંબર 1 જો પ્રશ્ન એટલે કે વિધાન બોલું છું, તમારે વિચારવા. વર્ષ 2001 માં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું. ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું. મેં તમને કહ્યું કે કચ્છનું જે ભુજ છે ત્યાં પહેલા થયું હતું. તો વિધાન કેવું આવે? સાચું આવે. 1 મિનિટ. ઓકે, ત્યારબાદ 2 નંબર. ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ. કેવું છે? વિધાન સાચું છે. ખરેખર ખુલ્લા મેદાનમાં જઈએ તો જે બિલ્ડિંગમાં હોય તો આપણે ઉપર કાટમાળ ન પડે. ત્યારબાદ 3 નંબર. ઓકે, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે. કેવું છે વિધાન? સાચું. દરિયામાં આવે છે. જેવો ભૂકંપ છે એ પ્રમાણે દરિયામાં આવતી આપત્તિ છે. આપણે એને નામ સુનામી આપેલું છે. પછી 4 વધુ વરસાદ આવવાથી દુકાળ પડે છે. વધુ વરસાદ આવે તો દુકાળ પડે કે પૂર આવે? તો અહીંયા દુકાળ આપ્યું છે તો વિધાન કેવું આવશે? ખોટું. એના પછી દાવાનળને લીધે જંગલ સંપત્તિને નુકસાન થાય છે. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. તો જે જંગલમાં જે સંપત્તિ છે, જંગલમાં જે વૃક્ષો છે બધાને શું થાય છે? નુકસાન થાય છે. તો વિધાન કેવું છે? સાચું છે કે ખોટું? વિધાન કેવું છે? સાચું છે. કેમ કે આગના લીધે જે જંગલો છે એને નુકસાન થાય છે. જંગલોમાં જે કિંમતી લાકડા હોય છે એ પણ બળી જાય તો એને નુકસાન થાય છે. ત્યારબાદ 6 નંબર. વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ. ઝાડ નીચે ઊભા છો અને વાવાઝોડું આવે છે તો તમે ઊભા રહેશો તો
ને તો એ ઝાડ નીચે પડી શકે છે, બરાબર? અને જો આપણે ઝાડ નીચે ઊભા રહ્યા હશું તો ઝાડ કોની ઉપર પડે? આપણી ઉપર પડે ને તો આપણને શું થાય? નુકસાન થાય. તો વિચારો, વાવાઝોડું આવે તો ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ કે નહીં? ના જોઈએ. તો વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, નોટમાં લખી દો સારા અક્ષરે. ઓકે, સારું. ચલો હવે આપણે પ્રશ્નોના જવાબ દઈશું આગળ. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો. એમાં એક પ્રશ્ન છે, આપત્તિ એટલે શું? તો જો આપત્તિ એટલે કે જે કુદરતી કોઈ ઘટના સર્જાય, અચાનક જ કોઈ એવી ઘટના સર્જાય. અહીંયા હું લખાવું છું, તમને ફરીથી સમજાવું છું, બરાબર? આપત્તિ એટલે અચાનક જ કોઈ કુદરતી દુર્ઘટના થવી. અને દુર્ઘટના કોને? જેમ કે આ જે ભૂકંપ હતો, તો એ દુર્ઘટનામાં અચાનક જ શું થયું? જે માનવ જીવન એટલે કે માણસનું જે જીવન આપણે રોજિંદા જીવતા હોય એ કેવું થઈ જાય છે? ખોરવાઈ જાય, એટલે કે અસ્તવ્યસ્ત ક્યાંક થઈ જાય. તેવી ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય. તો આવી કુદરતી ઘટનાને આપત્તિ કહે છે. જેમ કે આપણે 2001 ની વાત કરી તો કોઈ વિચાર્યું જ નહોતું. એ દિવસે 26મી જાન્યુઆરી હતી, સવારે 9:15 વાગે આ ઘટના બની હતી. કોઈ એક કલ્પના પણ નહોતી કરી કે આવું થશે. બધા પોતપોતાના રૂટીન કામમાં રોજ જે કરતા એ જ પ્રમાણે બધા કરી રહ્યા હતા. અને અચાનક જ આ વસ્તુ થઈ. અને અચાનક જ આ ભૂકંપ આવ્યો તો બધાનું જે રોજનું જે જીવન છે એટલે કે માનવ જીવન શું થઈ ગયું? અસ્તવ્યસ્ત, ખોરવાઈ ગયું, મુશ્કેલીમાં પડી ગયું. તો આવી જે કુદરતી ઘટનાને આપત્તિ કહે છે. આપત્તિના બે નંબર આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો આપણે જવાબ લખીશું. મુખ્ય બે પ્રકારો
ખબર જ છે, આપણે પાઠ શરૂ થયો એટલે મેં તમને બતાવ્યું હતું. એક છે કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત. આપત્તિના મુખ્ય બે પ્રકારો છે, એક કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ જેમ કે ભૂકંપ, ધરતીકંપ, વાવાઝોડું, દાવાનળ, પૂર વગેરે વગેરે. એ જ રીતે માનવ સર્જિત જે માનવોએ ઊભી કરેલી, માનવો દ્વારા સર્જાયેલી છે. યુદ્ધ છે, બરોબર છે, યુદ્ધ, હુલ્લડ, ચોરી, લૂંટફાટ એ બધું શું છે. ત્યારબાદ 3 નંબર આ બે લખી દો, પછી હું ત્રીજો લખાવું. ત્રણ નંબર કરીને લખો મારી સાથે દરેક. ધરતીકંપ એટલે શું? પેટાળના મેં વાત કરી, જમીનની અંદરની આપણે હમણાં વાત કરી હતી આગળના લેક્ચરમાં. પૃથ્વીના પેટાળના ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થવો એટલે કે ધ્રુજારી થવી તેને ધરતીકંપ કહે છે. સુનામી એટલે શું? જે દરિયામાં થાય છે, બરોબર? દરિયામાં આવતી આપત્તિ છે. જમીનનો ભાગ. એમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી, તમને જ્વાળામુખીની વાત કરીએ તો જમીનમાં મેં વાત કરી એ પ્રમાણે આ પ્રમાણેનો જ્વાળામુખી ફાટે. આવો જ્વાળામુખી જો નદીનો જે પેટાળ છે ત્યાં ફાટે કાં તો ધરતીકંપ આવે તો એ
વિસ્ફોટ થાય એટલે સીધું ક્યાં આવે? જે દરિયાનું ઉપરનું પડ છે પાણી ત્યાં આવે ને પછી એ પાણીના મોજા ઉપર જાય તો એને શું કહીશું? સુનામી. તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહીએ છીએ. ત્યારબાદ પૂર એટલે શું? પૂર એટલે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહીએ છીએ. જે નદીનું પાણી ધસમસતું એટલે કે એકદમ ફાસ્ટ પ્રવાહ જતો હોય અને પૂર કહીએ. પૂર કેમ આવે છે? તો વધારે પડતો વરસાદ હોવાથી, બરોબર? તો જે નદી છે, જે પાણીવાળો વિસ્તાર છે એ છલકાઈ જાય અને પ્રવાહ પછી આગળ જતો જ હોય તો એને આપણે શું કહીશું? પૂર કહીશું. તો આ જે પ્રશ્નોના જવાબ છે એ નોટમાં લખી દો સારા અક્ષરે અને તમારે હોમવર્ક કરવાનું છે જે લખવાનું નથી અને ચિપકાવવાનું છે. ઓકે, હોમવર્ક તમે પછી આપો. ખાલી તમારે હોમવર્કમાં શું કરવાનું છે? અત્યારે જે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે એ તૈયાર કરી લેજો. લખાવેલ પ્રશ્નોના જવાબ તૈયાર કરવા. તો દરેકનું આટલે સુધી કમ્પ્લીટ હોવું જોઈએ. આગળના લેક્ચરમાં એટલે કે નવા લેક્ચરમાં આપણે કંઈક આમાં જ નવું જોઈશું. થોડી મારે તમને સમજૂતી આપી છે કે જે આપણે શોર્ટમાં જોઈને ફરીથી આપણે થોડીક વાર જોઈ લઈશું, બરાબર છે? તો બાળક મિત્રો આવજો.